હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ફટાફટ ફૂગનું રિવિઝન કરી નાખીએ. બરાબર, 4 પ્રકારની ફૂગ હતી: ફાઇકોમાઇસિટીસ, એસ્કોમાઇસિટીસ, બેસિડિયોમાઇસિટીસ અને ડ્યુટેરોમાઇસિટીસ. આ જે ફાઇકોમાઇસિટીસ હતી નિમ્ન કક્ષાની ફૂગ હતી. તે જલજ જગ્યાએ રહેતી હતી, સરતી અને વનસ્પતિ ઉપર રહેતી હતી. અવિકલ્પી પરોપજીવી છે, બરાબર. એ હંમેશા નુકસાન કરે છે અને કરે જ છે, બરાબર. એ બહુકોષ કેન્દ્રીય છે, એટલે પડદાવિહીન છે, બરાબર. તો જ એ બહુકોષ કેન્દ્રીય બને. જો બીજાણુ ચલિત એટલે કસા હાજર હોય અને અચલિત હોય તો કસા ગેરહાજર હોય. આની કવકજાળ નર અને માદા ભેગી થઈને બને છે, એટલે નર અને માદા ભેગા થઈને યુગ્મ બીજાણુ બને. એ બીજાણુ ધાનીમાં જાય અને એ બીજાણુ અંતર્જાતને અંદર ઉત્પન્ન થાય, અંતર્જાત, બરાબર. જો બીજાણુ દેખાવમાં સરખા હોય તેને સમજન્યુક કહેવાય, અને દેખાવમાં ભિન્ન હોય તેને વિષમજન્યુક કે અંડજન્યુક કહેવાય. ઉદાહરણ તરીકે રામ, રાઇઝોપસ, આલ્બ્યુગર, મ્યુકર. જેમાં આપણે રાઇઝોપસને આપણે બ્રેડ મોલ્ડ કહીએ છીએ અને આલ્બ્યુગર એ રાઈ પર થતી ફૂગ છે, બરાબર. આટલું ક્લિયર છે. હવે આપણે દેખીએ આમાં વાનસ્પતિક પ્રજનન પણ અવખંડન દ્વારા થાય છે, બરાબર. ઓકે, યુગ્મ બીજાણુ દ્વારા લિંગી પ્રજનન થાય છે અને અલિંગી પ્રજનન બીજાણુ દ્વારા થાય છે. એ ચલિત હોય તો કસા હાજર, અચલિત હોય તો કસા ગેરહાજર. એટલે 3 પ્રકારના પ્રજનન દેખ્યા. સૌથી ઈઝી છે વાનસ્પતિક પ્રજનન અવખંડન, અલિંગી પ્રજનન બીજાણુઓ એટલે ચલિત હોય તો હાજર અને અચલિત હોય તો કસા ગેરહાજર, અને લિંગી પ્રજનન બીજાણુ દ્વારા થાય છે. આપણે બીજા પ્રકારની ફૂગ દેખીએ, જેનું નામ હતું એસ્કોમાઇસિટીસ. આ એસ્કોમાઇસિટીસને કોથળીમય ફૂગ કીધું છે, બરાબર. એમાં આપણે દેખ્યું હતું કે મોટાભાગની ફૂગ બહુકોષીય છે, અપવાદરૂપ તરીકે ઈષ્ટ છે. એટલે આ વર્ગના બધા જ સભ્યો બહુકોષીય કહી શકાય. એક અપવાદને ધ્યાનમાં રાખીને આખી ફૂગને એકકોષીય ના બનાવી શકાય, બરાબર. એટલે આપણે અપવાદરૂપ તરીકે એક જ ફૂગ છે ઈસ્ટ. ઈસ્ટનું નામ છે સેક્યુરોમાઇસિસ સેરેવિસી. એમાં આપણે ઉપયોગ કર્યો તો બ્રેડ અને જવનો દારૂ બનાવવા માટે. અને બહુકોષીય ફૂગ છે પેનિસિલિન અને પેનિસિલિયમ નોટેટમ. એમાંથી આપણને એન્ટીબાયોટિક મળી હતી પેનિસિલિન. આ વર્ગની ફૂગ આપણે દેખો વિઘટકો છે, મૃતકજીવીઓ છે, પરોપજીવીઓ છે અને છાણભક્ષીઓ છે. છાણભક્ષીઓને આપણે નામ આપ્યું હતું કોપ્રોફાઇલસ. આની કવકજાળ દેખો તો શાખિત અને પડદાયુક્ત છે, એટલે દરેક પડદા વચ્ચે એક એક કોષ કેન્દ્ર તમને દેખવા મળશે, એટલે કોષ કેન્દ્ર પણ કહી શકાય. આની અંદર તમને ખબર પડી ગઈ કે એક ફળધાનિકા હોય, ફળધાનિકાની અંદર એક ધાનીઓ હોય, ધાનીઓની અંદર ધાની બીજાણુ હોય અને આ બીજાણુ અંતર્જાત ઉત્પન્ન થઈ શકે અને આ લિંગી પ્રજનન કરે, કવકજાળ બનાવે, આવડે. અને આની અંદર તમે દેખો તો કે અલિંગી પ્રજનનની અંદર અંતર્જાત છે. અહીં આપણે દેખીએ કે જે અલિંગી પ્રજનન છે એમાં ફળધાનિકાની અંદર તમે દેખો તો કે આની અંદર બહિર્જાત ઉત્પન્ન થાય છે, બરાબર. બીજાણુ બહાર ઉત્પન્ન થાય છે ને, બહિર્જાત આ લખ્યું છે ને, બહિર્જાત. અને લિંગી પ્રજનનની અંદર એ બીજાણુઓ શું થાય છે, અંતર્જાત ઉત્પન્ન થાય છે. તો આમાં એવું બોલાય એસ્કેડિયમ, એસ્કોકાર્પ એટલે એસ્કોકાર્પ, એસ્કેડિયમ અને એસ્કોસ્પોર્સ, બરાબર. ઓલામાં બેસિડિયોકાર્પ, બેસિડિયમ અને બેસિડિયોસ્પોર્સ, બરાબર. અને આ બીજાણુ આવી રીતના ઉદ્ભવ છે, અલિંગી પ્રજનન છે. એની જે શાખાઓ પડે છે, આ બધી તંતુની શાખા, અને કણી બીજાણુ ધાનીધર કહેવાય. એમાં બહિર્જાત રીતે કણી બીજાણુ ઉત્પન્ન થાય છે, એટલે લિંગી પ્રજનન છે. ઉદાહરણ તરીકે ક્લેવિસેપસ. આકૃતિ યાદ રાખજો, એસ્પરજિલસની આકૃતિ છે, બરાબર. એનસીઆરટીમાં જે આકૃતિ આપી છે કરવાની જ છે. ક્લેવિસેપસ પુર્પુરિયા એકચ્યુઅલી એનું નામ છે ક્લેવિસેપસ પુર્પુરિયા. એને આપણે અર્ગોટ ફંગસ કહેવાય, જેનું નામ છે, જેમાંથી કેમિકલ મળ્યું હતું LSD, લાઇસર્જિક એસિડ ડાઇથાઇલેમાઇડ, અને આપણા શરીરના સેરેટોનિન નામના કેમિકલને ખલેલ પહોંચાડે છે, બરાબર. નશાકારક દ્રવ્ય પદાર્થ છે. એસ્પરજિલસ નાઇજરમાંથી સાઇટ્રિક એસિડ મળે. ન્યુરોસ્પોરાનો ઉપયોગ જૈવ રાસાયણિક ક્રિયાવિધિ કે જનીન ક્રિયાવિધિમાં થાય. મોરેલ્સ કાળો રંગ આપે, બફલ્સ પીળો રંગ આપે, સુસ્વાદ વાનગી તરીકે વપરાય. પેનિસિલિન બહુકોષીય છે, એન્ટીબાયોટિક માટે વપરાય. અને ઈસ્ટ છે એકકોષીય છે, જવનો દારૂને બ્રેડ બનાવવા માટે વપરાય. આ એકચ્યુઅલી બધી જ ફૂગનું વર્ગીકરણ કોને આધારે કર્યું તો કે કવકજાળની રચનાને કારણે, બીજાણુ નિર્માણ પ્રકારના આધારે અને ફળ કાર્યોના કારણે. આ 3ને આધારે જ, બરાબર. ઓલા પહેલામાં શું હતું, કવકજાળ પડદા વિહીન અને બહુકોષ કેન્દ્ર હતી. બાકી બધી જ કવકજાળ કેવી હતી, પડદાયુક્ત અને શાખિત હતી. એટલે આમાં બધા જ આપણે આવી રચના લઈ લીધી. ખબર પડી ગઈ કવકજાળની રચના. બીજાણુ નિર્માણ પણ આપણે દેખી લીધો કે અંતર્જાત છે કે બહિર્જાત છે. ફળ કાર્ય પણ કહી દીધું, બરાબર. ઓકે, બેસિડિયોકાર્પ છે કે એસ્કોકાર્પ છે, એના વિવિધ વર્ગોમાં વિભાજિત કરી છે. બેસિડિયોમાઇસિટીસ અહીંયા આપણે એડ કરી નાખીએ, ક્લબ ફંજાઈ. આ મશરૂમ પ્રકારની ફૂગ છે, જ્યારે પફ બોલ્સ, બ્રેકેટ ફંજાઈ, મશરૂમ કે ક્લબ ફંજાઈ કહે છે. કાની કવકજાળમાં પડદાયુક્ત અને શાખિત વનસ્પતિ લાકડાના ગોળવા અને પરોપજીવી પર ઉગે છે. ઘેરુ રોગ વનસ્પતિની અંદર કરે છે ઘઉંમાં. અને અંગારિયા એ સુગર કેન એટલે શેરડી, આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ સ્મટ. અને બીજું કે એ યુષ્ટિ લાગો કરે છે, એ બી એડ કરી નાખો. યુષ્ટિ લાગો અંગારિયા રોગ કરે છે. અલિંગી બીજાણુઓ જોવા મળતા નથી. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા લિંગી અંગો ગેરહાજર, લિંગી પ્રજનન થાય. કેવી રીતના, દહી કોષો કે વાનસ્પતિક કોષો દ્વારા કે જનન કોષો દ્વારા. બે કોષો ભેગા થાય એટલે જીવરસ સંયુગ્મન, પછી બંને કોષ કેન્દ્ર ભેગા થાય N+N, અને પછી
એ દ્વિકોષકેન્દ્રીય અવસ્થા બની જાય. પ્રકર્ણ ધાનિકાય જે ફડકાય છે એની અંદર બીજાણુધાની બને. એનું વર્ગીકરણથી 4 બહિર્જાત બીજાણુઓ શું બને? મુક્ત થાય અને એમાંથી પછી શું બને? તંતુ બને. પક્ષીનિયા, એગેરિક્સ અને યુસ્ટિલાગો. કણી ડ્યુટેરિયોમાઇસિટીસ જેને આપણે અપૂર્ણ ફૂગ કહે છે. અલિંગી પ્રજનન છે, વાનસ્પતિક પ્રજનન છે, કણી બીજાણુ કોનિડિયા દ્વારા છે. અલિંગી પ્રજનન કવક જાળ પડદાયુક્ત અને શાકિત છે. મૃતોપજીવી કે પરોપજીવી છે. કચરાનું વિઘટન કરે છે. ખનિજોનું ચક્રીકરણમાં ભાગ ભજવે છે. CAT કોલિટોટ્રાયકમ, અલ્ટરનેરિયા અને ટ્રાયકોડર્મા. બરાબર. આ જે ટ્રાયકોડર્મા છે ને મુક્તજીવી ફૂગ છે. કેવી છે? ટ્રાયકોડર્મા મુક્તજીવી ફૂગ છે. રોગિષ્ટ પાકોની સારવાર કરવા માટે થાય છે. મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે અને જૈવિક નિયંત્રણ તરીકે વપરાય છે. ટ્રાયકોડર્મા ઉપયોગ લખી કાઢો જૈવિક નિયંત્રણ તરીકે. અને બીજો પણ કીધો તો ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગ હતી. એમાંથી આપણને કેમિકલ મળ્યું હતું સાયક્લોસ્પોરીને. બરાબર. આપણે ફૂગનું ફટાફટ શું કરીએ? ટેબલની અંદર આપણે તુલના કરી નાખીએ. ફાઇકોમાઇસિટીસ, એસ્કોમાઇસિટીસ, બેસિડિયોમાઇસિટીસ, ડ્યુટેરોમાઇસિટીસ. આપણે લક્ષણો લીધા છે. લક્ષણો કે બીજો આપણે એની કેરેક્ટરિસ્ટિક લખી છે. અન્ય નામો: નિમ્ન કક્ષાની ફૂગ, આલ્ગલ ફ્લૂક, કોથળીમય ફૂગ, ક્લબ ફંજાઈ, પ્રોફબોલ્સ, બ્રેકેટ ફંજાઈ અને ક્લબો ફંજાઈ. અને આને કહેવાય અપૂર્ણ ફૂગ. બરાબર. આટલું તમને આવડે. 4ની તુલના કરતા. ઓકે. એનું માઇસિલિયમ એટલે કવકજાળ કેવી છે? પડદાવિહીન ને બહુકોષ કેન્દ્રીય. બાકી બધાની કેવી છે? 3-3ની પડદાયુક્ત અને શાકિત. અલિંગી બીજાણુ કેવા છે? ચલિત અથવા અચલિત. અહીંયા કેવા છે? કોનિડિયા. અહીંયા પણ કેવા છે? કનિડિયા. અહીંયા કેવા છે? ગેરહાજર છે. લિંગી બીજાણુ કેવા છે? યુગ્મ બીજાણુ. અહીંયા કેવા છે? ધાની બીજાણુ. અહીંયા કેવા છે? પ્રકરણી બીજાણુ. અહીંયા કેવા છે? ગેરહાજર. બરાબર. ઓકે. ફડકાય. ફડકાય કેવું છે? અહીંયા ગેરહાજર. અહીંયા કયું છે? એસ્કોકાર્પ અને બેસિડિયોકાર્પ. અહીંયા કેવું છે? ધાનિકાય અને અહીંયા પ્રકર્ણ ધાનિકાય. અહીંયા લિંગી પ્રજનન કોના દ્વારા થાય? સમજનિક કે વિષમજનિક અંડજનિક. અહીંયા ધાની બીજાણુ, અહીંયા પ્રકરણી બીજાણુ. અહીંયા આપણને ખબર નથી એટલે તો ખસેડી દેવામાં આવી. બરાબર. નિવાસસ્થાન ક્યાં છે? જલજ, ભીની, ભેજવાળી, સડતા લાકડા પર. સ્થળ જ છે. સ્થળ જ છે. મોટા ભાગે સ્થળ જ છે. અને લાકડાના ગોળવા પર ઉગ્યા પણ. પરફેક્ટ. બીજાણુ કેવો ઉત્પન્ન થાય છે? તો કે અંતરજાત. આમાં અંતરજાત અને અંતરજાત. બરાબર. અને પેનિસિલિનમાં બહિર્જાત. અહીંયા બહિર્જાત. રામ કેન પાઉ કેટ. આપણે 3 પ્રકારના પ્રજનન દેખ્યા. બરાબર. એટલે આખું આ ટેબલની નોટ્સ પણ હું તમને મોકલી દઈશ. આનો ફોટો લેવો તો લઈ લેજો. હું એકદમ નાનું કરી દઉં છું જેથી યુટ્યુબ પર જે બીજા સ્ટુડન્ટ છે એને પણ ફાયદો થઈ શકે. બરાબર. ઓકે. એટલે એક્ઝામની અંદર તમને તુલના પણ પૂછે અને નીટની અંદર બહુ જ ઉપયોગી થશે તમને. એમાં 3 પ્રકારના પ્રજનન થાય છે: વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનન કાં તો ભાજન, કલિકા સર્જન કાં તો અવખંડન દ્વારા. જે કલિકા સર્જન થાય એમાં તમને ઈષ્ટ દેખવા મળે અને મોટાભાગે અવખંડન દેખ્યું છે. અલિંગી પ્રજનન બીજાણુ દ્વારા. કાં તો એ બીજાણુ બહિર્જાત હોય કાં તો બીજાણુ અંતર્જાત હોય. અને લિંગી પ્રજનન એ દેહી કોષો કે વાનસ્પતિક કોષો દ્વારા. એમાં જીવરસ સંયુગ્મન થાય, કોષ કેન્દ્ર ભેગા થાય એટલે n+n બને, પછી પાછું કોષ કેન્દ્ર ભેગા થાય પછી એટલે કોષ કેન્દ્ર સંયુગ્મન અને યુગ્મન જ બને અને યુગ્મ બીજાણુ બને. કોનામાં બહિર્જાત હતા અને કોનામાં અંતર્જાત હતા? તો બહિર્જાત યાદ રાખજો. બેસિડિયો બહિર્જાત એટલે તમે બહાર જવાના છો. બહાર જવા એટલે ડીઓ લગાવીને જવાના છો. ડીઓ શેમાં શબ્દ આવે છે? બહાર જાઓ એટલે તમે ડીઓ લગાવીને જાઓ કે ના જાઓ? ઓકે. એટલે ડીઓ શેમાં આવે છે? આમાં તે બહિર્જાત બીજાણુ છે. બાકી બધા અંતર્જાત છે. બરાબર. ઓકે. બેસિડિયોસ્પોર અને કોનિડિયોસ્પોર આ બીજા બહિર્જાત છે અને બાકી બધા અંતર્જાત છે. બોલો. પરફેક્ટ. આપણે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ પણ દેખી લઈએ. આ સુકોષ કેન્દ્રીય, આ પણ સુકોષ કેન્દ્રીય. આમાં હરિતદ્રવ્ય છે. આ કીટભક્ષી વનસ્પતિ વિષમપોષીમાં આવે. બરાબર. અને અર્કજવાની વિનાશ મક્ષીબાસ અને પરોપજીવી તરીકે અમરવેલ. કેસ્ક્યુટા કહેવાય. સેલ્યુલોઝની બનેલી હોય કોષ દિવાલ. સ્ટાર્ચ હોય અને લીલ દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત ને આવૃત. અને આમાં જન્યુજનક, બીજાણુજનક, જન્યુજનક, બીજાણુજનક. અમુક જન્યુમાંથી બીજાણુ બને, બીજાણુમાંથી જન્યુ બને, જન્યુમાંથી બીજાણુ બને, જન્યુ બને. બરાબર. એટલે આમ એકાંતર જનન દેખવા મળે છે. અને પ્રાણીની વાત કરીએ તો પ્રાણીઓ સુકોષ કેન્દ્રીય કોષમાં આવશે. મેરુદંડી છે. એમાં અમેરુદંડી બી આવે, સામી મેરુદંડી બી આવે. અત્યારે આપણે વાત કરીએ મેરુદંડી. ભ્રૂણજનન છે, મૈથુન ક્રિયા કરે છે, સેક્સ કરે છે, ગેરહાજર હોય છે કોષ દિવાલ. ખોરાક સંગ્રહ તરીકે સ્ટાર્ચ છે તો અહીંયા ખોરાક સંગ્રહ તરીકે ગ્લાયકોજન છે. બરાબર. એ બીજા પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે છે. બરાબર. આમાં હોલોઝોઇક છે, પ્રાણી સમ છે, પોતાનો ખોરાક જાતે ગ્રહણ કરે છે, અંતઃગ્રહણ કહેવાય. હોલોઝોઇક તેનો વૃદ્ધિ અને વિકાસ થાય છે. સંવેદનાત્મક અને ચેતાચાલક હોય છે. બરાબર. આવા જ આપણે નવા વિડીયો સાથે મળતા રહીશું મારી યુટ્યુબ ચેનલ પર રેપિડ રિવિઝનમાં. ત્યાં સુધી બરાબર મારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.